આવ્યો છે સૈતર માસ રે કારણ સાંભળજો. હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમારા રાજુના બ્લોગમાં તમારું સ્વાગત છે. એમ કઈ પ્રોબ્લેમ ના દીકરો એમ કરતો હતો. થોડી વાર હું બા સાથે રમી એટલામાં મમ્મી મારા માટે નાસ્તો બનાવવામાં વ્યસ્ત થઈ ગયા અને બા મને ABCD શીખવાડતા હતા. ABCDEFGXYZ. એટલામાં અચાનક દાદુ આવી ગયા અને બોલ્યા R for રાધુ. બસ પછી તો બધા જોરથી હસી પડ્યા. એક બાજુ મારો નાસ્તો બનતો હતો, દાદુની ચા બનતો હતો અને બપોરની રસોઈની તૈયારી પણ ચાલતી હતી. એટલામાં ખબર પડી કે પપ્પા તો આજે પોતાનું ટિફિન ભૂલીને જતા રહ્યા. અરે રે પપ્પા, હવે શું ખાશો? લાગે છે કાલે મેં પહેલીવાર પપ્પા બોલ્યું ને એની ખુશીમાં આજે ટિફિન જ ભૂલી ગયા. મારો નાસ્તો તૈયાર થઈ ગઈ તો મેં મમ્મીએ પ્રેમથી બનાવેલો મજા કરીને ખાઈ લીધો. ભજન ગાયું. તમે પણ જરૂર સાંભળજો હો. મને તો સાંભળતા સાંભળતા ઊંઘ જ આવી ગઈ. આવ્યો છે સૈતર માસ રે કારણ સાંભળજો. તમે ભાવે ગોવિંદ ગુણ ગાવરે કારણ સાંભળજો. એકવાર સાંભળો તો તાવતર્યો જાય, બીજી વાર જો સાંભળો તો સંકટ દૂર થાય. તમે સાંભળજો વારંવાર રે કારણ સાંભળજો. આવ્યો છે સૈતર માસ રે કારણ સાંભળજો. શિવ સૈલા તપ કરવા ને સતી ઘરમાં મુંજાય, તમે ના એકલું ઘરમાં કેમ રેવાય. શિવે આપ્યા સતીને વરદાન રે કારણ સાંભળજો. આવ્યો છે સૈતર માસ રે કારણ સાંભળજો.
ડાબા હાથનો મેલયું તારી સતીએ બનાવ્યા બાળ જમણા હાથે અંજરી સાટિયા પુરિયા એમાં પ્રાણ એના નામ યોખા ને ગણેશ રે યોખાર સાંભળજો આવ્યો છે સૈતર માસરે ઓખારણ સાંભળજો બાળ બસરા બારણે ને સતી બેઠા સ્નાન કરવા હતા ફરતા નારદ આવ્યા ને રમતા દીઠા બા મારે કરવી નારદ ને જાણ રે રણ સાંભળજો આવ્યો છે સૈતર માસરે ઓખારણ સાંભળજો નારદ કહે શિવ સાંભળો તમારે કેવી ટેવ ભાંગ ચતુરો સાવતા ને વનમાં ફરો જોગી થઈ તમારે ઘેરે રમે છે નાના બાળ રે ઓખારણ સાંભળજો આવ્યો છે સૈતર માસરે ઓખારણ સાંભળજો ક્રોધ કરી શિવ આવ્યા ને રમતા દીઠા બાળ ગણેશ શિવને રોક્યા ને ત્રિશૂળ લીધું હાથ શિવે ગાપ્યા ગણેશ રાશિસ રે રણ સાંભળજો આવ્યો છે સૈતર માસરે રણ સાંભળજો હવે ગાજો ગોવિંદ ના ગુણ રે રણ સાંભળજો શિવ ઘરમાં આવ્યા ને બોલ્યા યવરાવે સતી તમે મોટું પાપ કર્યું ને માથે ચડાવ્યો આ તમે લગાડ્યો માથે કલમ કરે કારણ સાંભળજો આવ્યો છે સૈતર માસરે રણ સાંભળજો આવ્યો છે સૈતર માસરે રણ સાંભળજો પાર્વતી રુદન કરે ને સાંભળો ભોળાનાથ તમે મને વસન આપ્યું ને કેમ ભૂલાશો નાથ હવે સજીવન કરો ને મારા બાળ રે ઓખારણ સાંભળજો આવ્યો છે સૈતર માસરે ઓખારણ સાંભળજો હવે ગાજો ગોવિંદ ના ગુણ રે રણ સાંભળજો ભાઈ મરાવી ભાગી ગઈ ને સંતાની લુણમાં જઈ કાયા તારી લુણમાં ગરો ને જલમ જે રાક્ષસ તું પરવતી દીતો છે ને સરા પરે ખારણ સાંભળજો આવ્યો છે સૈતર માસરે ઓખારણ સાંભળજો ભવે ગાજો ગોવિંદ ના ગુણ રે ઓખારણ સાંભળશો થોડી વાર પછી જોઉં તો મમ્મી કેળા સરખા કરતા હતા મને થયું લાવો હું પણ કરું પણ મને તો અડવા પણ ન દીધું એમાં લાઈટ જતી રહી એટલે મેં તો રડવાનું અને કજિયો કરવાનું શરૂ કરી દીધું મને લાઈટ વગર જરાય ગમતું નથી પણ લાઈટ હોય કે ન હોય રસોઈ તો બનવી જ પડે ને માસી રોટલી બનાવતા હતા મમ્મી શાકની તૈયારી કરતા હતા થોડા સમયમાં લાઈટ આવી ગઈ અને રસોઈ પણ લગભગ તૈયાર થઈ ગઈ ચાલો તમને અમારા કિચનનો મસાલાવાળો ખૂણો પણ બતાવો રોટલી બનતી હતી અને બીજી બાજુ મારું અલગ જમવાનું પણ તૈયાર રહી હતું પછી હું નાહી ધોઈને રેડી થઈ ગઈ અને મારું જમવાનું પણ આવી ગયું મેં તો મસ્તી કરતા કરતા જમવાનું પણ પૂરું કરી દીધું એટલામાં દાદુ પણ આવી ગયા હું તો દાદુ પાસે જવાની હતી પણ પેલા બાના ચશ્મા પર જ મારી નજર પડી પછી બધા જમવા બેઠા અને હું મારી સાયકલમાં બેસીને બધાને જોતી હતી બપોરે તો હું જાગતી જ રહી મમ્મી સૂતા હતા અને હું એકલી શાંતિથી રમતી હતી આજે તો હું બહુ ડાહી દીકરી બની ગઈ હતી પછી મમ્મીએ મારી
શકે છે. ઓ હા, આજે તો ગ્રીલ સેન્ડવિચનો પ્રોગ્રામ છે. તમે પણ કહેજો કે તમને ગ્રીલ સેન્ડવિચ ગમે છે કે નહીં. ચાલો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on